सूना प्रपदीन हारी राहो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री श्री बोलिए श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। आज के उत्सव नायक श्री गोसाई जी परम दयाल की जय, श्री भागवत भगवान की जय, श्री गोपाल लाल प्यारे की जय। एक मिनिट માટે ખાલી પ્રભુનું સ્મરણ કરી પછી આપણા વિષયમાં પ્રવેશ કરીશું બધા ભાવથી અને પ્રેમથી। શ્રી વલ્લભ વિઠ્ઠલ गिरिधारी यमुना जी की बलिहारी श्री सभी की तालियां भाव से श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी। जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ। जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ। श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की महारानी जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी। महारानी जी की बलिहारी महारानी जी की बलिहारी। बोलिए श्री वल्लभाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री कृष्ण कन्हैया लाल विराजमान पूज्य जीजी સુંદર મધુર પોતાના ભાવો અને અપીલ પણ બધાની સામે આપે વ્યક્ત કરી એ જ રીતે વિરાજમાન પૂજ્ય બાપુ આઈશ્રી આપ સૌનું પણ ખૂબ સ્વાગત કરીએ છીએ। આ દિવ્ય ઉત્સવ દાસી જીવન મંડળના તત્વાધાનમાં ઉજવાઈ રહ્યો છે અને આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ જેની ઉપર ઢોળ્યો છે અને આ દિવ્ય ઉત્સવની અંદર મુખ્ય મનોરથી રૂપે જોડાયા છે એવા परम भगवदीय श्रीमती चंपाबेन भीखूभाई मजेठिया, हेमलभाई भीखूभाई मजेठिया भगवती ट्रांसपोर्ट पोरबंदर, श्री परसोत्तम भाई वी गजेरा दासभाई, हस्ते निकुंज भाई पी गजेरा सोमनाथ इंफ्रास्ट्रक्चर्स सूरत, श्री विपुल भाई ठेसिया हस्ते मान दीपक भाई ठेसिया मान बिल्डर्स राजकोट, श्री कांति भाई कुरजी भाई सुदानी, श्रीमती भावनाबेन कांति भाई सुदानी, श्री पलकित कांति भाई सुदानी, भूमिशा कांति भाई सुदानी, द गुजरात फ्लाइंग क्लब वडोदरा एयरपोर्ट एरो फेचर INC अमरेली एयरपोर्ट, स्व हरेश भाई लक्ष्मण भाई भलाड़ा, हस्ते नरेंद्र भाई लक्ष्मण भाई भलाला, नंदा मामा सागर हरेश भाई भलाला,
સાવન હરેશભાઈ ભલાળા, અનુજ નરેન્દ્રભાઈ ભલાળા ગોંડલ, સ્વ હીરાલાલ ગગનભાઈ શિયાળ તથા શ્રી મયુરભાઈ હીરાલાલ શિયાળ, હસ્તે શ્રી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તેમજ શ્રી મનુભાઈ શાંતિલાલ મોદી, હસ્તે સાગર મનુભાઈ મોદી, કામધેનુ પાઇપ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા, સ્વ કમલાબેન દામોદરભાઈ ખીમાણી, બ્રિજેશભાઈ દામોદરભાઈ ખીમાણી, હર્ષદભાઈ દામોદરભાઈ ખીમાણી જૂની હૈયાદવાળા, જયેન્દ્રસિંહ કિરીટસિંહ વાળા હકુભા, રવિરાજ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, વેલજી પી એન્ડ સન્સ પોરબંદર, ડૉક્ટર શોભનાબેન કિરણકુમાર વિટલાણી રૂપારેલ કેનેડાવાળા, ડૉક્ટર ચેતનાબેન ગિરીશકુમાર તિવારી. એ જ રીતે આ આખા આયોજનના સૂત્રધાર જેણે બધા જ મણીઓને એક સૂત્રમાં પરોવ્યા છે એવા માનનીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક, બહેનીભાઈ અને આપ સૌ દૂર દૂરથી ભાગવત ભગવાનને પોતાના હૃદયમાં પધરાવવા માટે આવેલા મારા સર્વે આત્મીયજનો, સૌથી પહેલા તો આપ સૌને આજના ઉત્સવ નાયક શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો. બધાઈ હો. સુંદર સંયોગ. કાલે આપણે ચારે જયંતીનો અનુભવ કર્યો, પણ એક વિશેષતા પણ આપણે જોઈ. શું વિશેષતા જોઈ? બોલે ભગવાન કૃષ્ણ કાલે પ્રગટ્યા તો કેટલા વાગે પ્રગટ્યા? હમણાં જ કહ્યું ને શાસ્ત્રીજી, કેટલા વાગે પ્રગટ્યા? 12 વાગે. ભગવાન રામ પણ પ્રગટ્યા તો કેટલા વાગે? બોલે બપોરે 12 વાગે. ભગવાન વામન પણ પ્રગટ્યા તો પણ તિથિ કઈ? બોલે 12, ત્યાંય 12. અને ભગવાન નરસિંહ પ્રગટ્યા તો હિરણ્યાકશ્યપુના 12 વગાડવા માટે. આપણને લાગે ભગવાન કૃષ્ણ પ્રગટે તો પણ રાતે 12 વાગે, ભગવાન રામ પ્રગટે તો પણ બપોરે 12 વાગે, ભગવાન વામન પ્રગટે ત્યાં પણ 12. આપણને લાગે પ્રાગટ્ય લેવું હતું તો 9નો આંક પૂર્ણ કહેવાય, પ્રાગટ્ય લેવું હતું તો 11નો આંક શુભ કહેવાય. પણ 9 વાગે ન પ્રગટતા, 11 વાગે ન પ્રગટતા આપ સર્વે પ્રગટે તો એમાં 12 કેમ આવ્યું? તો તમે ઘડિયાળમાં ક્યારેક 12 વાગેલા જોયા હશે તો તમને સમજાશે કે ઘડિયાળમાં 2 કાંટા છે, એક નાનો કાંટો અને એક મોટો કાંટો. અને જ્યારે 12 વાગે ત્યારે બંને મટીને એક બની જાય. તો આ જીવનની ઘડિયાળમાં નાનો કાંટો એટલે આપણે જીવ અને મોટો કાંટો એટલે બ્રહ્મ. અને જીવનની જે ક્ષણે જીવ અને બ્રહ્મ એક થાય ત્યારે જ આપણા જીવનમાં ભગવદ પ્રાગટ્ય થાય. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ જ્યારે આજના દિવસે પ્રગટ્યા છે, અને આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં અષ્ટાયામની સેવા, હમણાં જો અમારા ઉપલેટાના જે મનોરથી છે એના બાળકે કેટલું સુંદર, એકવાર એના માટે જોરદાર તાલીઓ પાડજો, કેટલી સુંદર રીતે શ્રી ગુસાઈજીની લીલાનું વર્ણન કર્યું. અને એ પણ બતાવ્યું કે આજના ઉત્સવને જલેબી ઉત્સવ કહેવામાં કેમ આવે. એ જ રીતે અષ્ટાયામની સેવા આપણે કહીએ, અષ્ટછાપ કીર્તનકારો જે છે એનું એક સુયોજિત રીતે પ્રભુની સેવામાં વિનિયોગ કરાયો તો આપણા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે. અને જુઓ, આપણા આચાર્યો, આપણા ભક્તો, આપણા ભગવદીઓ આપની લીલાનું વર્ણન કરે તો એ આપણને લાગે કે હા એમના સેવક છે તો કરે. પણ આપણે ત્યાં ગ્રંથ છે ભક્તમાલ નાભાજીનું, અને એમાં નાભાજીએ શ્રી ગુસાઈજી માટે બહુ સુંદર વાત કરી છે કે શ્રી વિઠ્ઠલનાથ વ્રજરાજ જ્યો લાડ લડાય સુખ લીનો. શું કરે છે કે શ્રી વિઠ્ઠલનાથ વ્રજરાજ જ્યો લાડ લડાય સુખ લીનો, વ્રજસૂત બલ ભજન કે કલયુગ में द्वापर कीनो. નાભાજી સુંદર વાત કરતા કહે છે કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ પ્રભુને લાડ કેવી રીતે લડાયા, જેવી રીતે વ્રજરાજ એટલે કે સ્વયં નંદરાયજીએ પોતાના લાલાને, પોતાના લાલનને જેવી રીતે એમના સુખનો વિચાર કરીને, જેવી રીતે એમના તસુખનો વિચાર કરીને લાડ લડાવ્યા, બરાબર એવી રીતે
આ કલિકાલમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પ્રભુને લાળ લડાવ્યા અને શું કહ્યું? શ્રી વિઠ્ઠલનાથ વ્રજરાજ જ્યો લાળ લડાય સુખ લીનો. આપણને લાગે સુખ દીનો ન કહી સુખ લીનો કેમ કહ્યું? કારણ કે પ્રેમની વિશેષતા શું છે? તત્સુખે સુખિત્વમ, કે જ્યારે આપણે આપણા સેવ્યને સુખ આપીએ અને જ્યારે આપણા સેવ્ય પ્રસન્ન થાય તો એને પ્રસન્ન જોઈને એ પ્રસન્નતા આપે પ્રાપ્ત કરી અને આપણા સેવ્યને એટલું સુખ આપ્યું અને કહે કે શ્રી વલ્લભ સુત બલ ભજન કે. શ્રી ગોસાઈજી પ્રભુ જણે શું કર્યું કે શ્રી વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. અને કલયુગમાં આપે દ્વાપર યુગ પ્રગટાવી દીધું. જે જે વૈષ્ણવના ઘરમાં આજે પણ આપના પધરાયા ઠાકુરજી બિરાજે છે, જે વૈષ્ણવના ઘરમાં સત્સંગ બિરાજે છે, એ ઘરમાં આજે કલયુગ નહીં, એમાં આજે સારસ્વત કલ્પ અને દ્વાપર યુગ ચાલી રહ્યું છે. કારણ કે સતયુગ ન કહીને દ્વાપર કેમ કહ્યું? દ્વાપર એટલા માટે કારણ કે દ્વાપર યુગમાં મહત્તા છે સેવાની, કૃતયુગ છે, ત્યાં પ્રભુને સુખ આપવાનો યુગ છે, માટે દ્વાપરે કહ્યું. અને આપણે નંદ મહોત્સવનો આજે વર્ણન સાંભળીશું, એમાં સાથે સાથે શ્રી ગોસાઈજીનો ઉત્સવ પણ આપણે મનાવવાનો છે. અને આપણે એ શ્રવણ કર્યું કે કાલે પ્રભુ પ્રગટ્યા મથુરામાં, ત્યાંથી વસુદેવજી એમને લઈને પધાર્યા ગોકુળમાં. અને એ પ્રસંગ આપણે નિત્ય શ્રવણ કરતા હોઈએ, પણ તમને શ્રી મહાપ્રભુજીનો એક મત સુબોધનીજીના આધારે હું બતાવીને આગળ ચાલીશ. આપણે બધા એમ કહેતા હોઈએ છીએ કે હા, ભગવાન મથુરામાં પ્રગટ્યા અને ત્યાંથી વસુદેવજી એમને લઈને ગોકુળમાં લાવ્યા અને ત્યાં નંદ મહોત્સવ થયો. પણ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જે વખતે મથુરામાં ભગવાન પ્રગટ્યા એ જ વખતે એક સ્વરૂપે પ્રભુ યોગ માયા સાથે ગોકુળમાં પણ પ્રગટ્યા છે. મહાપ્રભુજી પ્રભુનું પ્રાગટ્ય ગોકુલ અને મથુરા બંને જગ્યાએ એક સાથે માને છે. આપણને લાગે છે કે મથુરામાં પ્રગટ્યા અને ગોકુળમાં પ્રગટ્યા, તો કહેવાય કે જ્યારે વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુળમાં લઈને આવ્યા તો ત્યાં પ્રભુ પ્રગટ્યા હોત તો એમને દેખાતા તો સહી, તો દેખાયા કેમ નહીં? તો આપ કહે છે કે ગોકુળમાં જે પ્રભુ પ્રગટ્યા છે એ યોગ માયા સહિત પ્રગટ્યા છે. અને યોગ માયા સાથે પ્રગટેલા હોવાને કારણે એ વખતે આપ જોઈ ન શક્યા. પણ મથુરામાં પ્રગટેલા એ પ્રભુને જ્યારે વસુદેવજીએ યશોદાજીની પાસે પધરાયા તો મથુરામાં પ્રગટેલું એ સ્વરૂપ ગોકુલમાં પ્રગટેલા સ્વરૂપની અંદર જ વિલીન થયું. બોલે મથુરામાં પ્રભુ પ્રગટ્યા એમણે એ કહ્યું, બોલે એ ધર્મ વિશિષ્ટ સ્વરૂપ, અને ગોકુળમાં જે પ્રભુ પ્રગટ્યા એ મૂળ ધર્મી સ્વરૂપ. કહેવાય જેટલા પણ રાક્ષસોને માર્યા, દૈત્યોને માર્યા, એ કોણે? બોલે એ સ્વરૂપે, જે સ્વરૂપે મથુરામાં પ્રગટ્યા અને જે સ્વરૂપે ગોકુલમાં પ્રગટ્યા છે એને માત્ર રાસલીલા કરી છે. અને કહેવાય જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે આવ્યા અને વ્રજ છોડીને જે પ્રભુ મથુરા પધાર્યા એ જ પ્રભુ હતા જે મથુરામાં પ્રગટ્યા હતા. બાકી ગોકુળમાં પ્રગટેલા પ્રભુ વ્રજ છોડીને ક્યારે બહાર ગયા નથી. એ ભાવ આપનો છે અને આપ એ વર્ણન પણ કરે છે. આપણને લાગે કે ભાગવતમાં આનું પ્રમાણ ક્યાં છે? તો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે તો નંદ મહોત્સવનું વર્ણન કરતા સુખદેવજી શું કહે છે? નંદસ્તાત્મજ ઉત્પન્ને જાતા લાદો સ્નાત શુચિરલંકૃત. જો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે તો આપ શું કહે છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીને ઘેર એમના આત્મજનો જન્મ થયો અને નંદરાયજીએ નંદ મહોત્સવ ઉજવ્યો. હવે મને બતાવો, આત્મજ કોને કહેવાય? આત્મજ એટલે શું? આત્મજ એટલે આત્મના જાય તે
પોતાનો જ પુત્ર હોય એને આત્મજ કહેવાય. હવે જો એ નંદરાયજીના પુત્ર નહોતા અને વસુદેવજીના પુત્ર હતા તો એ બીજા કોઈને ખબર ન હોય, પણ સુખદેવજીને તો ખબર હોય ને. અને સુખદેવજી વર્ણન કરે છે ત્યારે કહે છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીને ઘેર એમના આત્મજનો જન્મ થયો. અને પ્રમાણ બીજું પ્રમાણ એ છે કે જ્યારે જન્મના 8.5 શ્લોક આવે છે ને, એમાં સુખદેવજી એમ નથી કહેતા કે નંદરાયજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા, એમ નથી કહેતા વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા, પણ શું કહે છે? દેવકી દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય. પાઠભેદમાં દેવકી વિષ્ણુ રૂપિણ્યામ મહાપ્રભુજી કહે છે, પણ શું કહ્યું? દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા. હવે જુઓ, ધ્યાનથી સમજજો અને જાણજો. અહીંયા આપ શ્રી કહી રહ્યા છે, એમ ન કહ્યું વસુદેવજીને ત્યાં પ્રગટ્યા, એમ ન કહ્યું નંદરાયજીને ત્યાં પ્રગટ્યા, પણ એમ કહ્યું દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા. અને દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને ભગવાનનું પ્રાગટ્ય ગોકુલ અને મથુરા બંને જગ્યાએ બતાવ્યું. મને ખબર છે તમને પ્રશ્ન થશે કે એ વખતે દેવકીજી ક્યાં હતા? હા, જરા મોટેથી બોલો તો ખરા. કારાગૃહમાં? ક્યાં? મથુરામાં. તો આપણને લાગે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ કેમ બતાવાય? એના માટે જોવું પડશે હરિવંશ પુરાણ. અને હરિવંશ પુરાણની અંદર વર્ણન આવે છે કે દ્વૈ નામની નંદ ભાર્યયા યશોદા દેવકીતિ ચ. હરિવંશ પુરાણ એમ વર્ણન કરે છે કે યશોદા મૈયાને પણ 2 નામ હતા. કેટલા નામ હતા યશોદાજીના? 2. હરિવંશ પુરાણ કહે છે કે દ્વૈ નામની નંદ ભાર્યયા યશોદા દેવકીતિ ચ. એક તો એમનું નામ હતું યશોદા અને એમનું એક બીજું નામ હતું દેવકી. હરિવંશ પુરાણ એમ કહે છે કે યશોદા મૈયાના પણ 2 નામ હતા. એક યશોદા અને બીજું એમનું દેવકી હતું. અને જ્યારે એટલા માટે એમ ન કહ્યું વસુદેવજીને ત્યાં પ્રગટ્યા, એમ ન કહ્યું નંદરાયજીને ત્યાં પ્રગટ્યા, પણ એમ કહ્યું દેવકીજીને ત્યાં પ્રગટ્યા. હવે બતાવો દેવકીજી ક્યાં છે? મથુરામાં, ગોકુલમાં કે બંને જગ્યાએ? શું બોલ્યા? સમજ ના પડી મને. હા, બંને જગ્યાએ. એને શું કહેવાય? દેહલી દીપક ન્યાય. અને દેહલી દીપક ન્યાય કોને કહેવાય? 2 ઓરડાની વચ્ચે જે ઉમરો હોય એમાં તમે દીવો મૂકો તો એ દીવો કયા ઓરડામાં પ્રકાશ કરે? હા, બંનેમાં. બહુ સરસ. તો 2 ઓરડાની વચ્ચે ઉમરામાં દીવો મૂક્યો હોય એમ એ દીવો જેમ બંને ઓરડામાં પ્રકાશ કરે એમ દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પ્રભુનું પ્રાગટ્ય આપે બંને જગ્યાએ બતાવ્યું. કાલે આપણે શ્રવણ કર્યું કે વસુદેવજી યોગમાયાને લઈને આવ્યા મથુરા, અને જ્યાં યોગમાયા આવી રડવાની શરૂઆત કરી અને કંસને ખબર પડી ગઈ કે મને મારવા વાળો અષ્ટમ ગર્ભ દેવકીનો આવી ચૂક્યો છે. ભાગતો ભાગતો આવ્યો, પણ શું જોયું કે આ તો કન્યા છે. વિચાર કરે, ભલે કન્યા હોય તો શું થઈ ગયું? મારો કાળ છે અને હું એને ન રહેવા દઉં. એમ વિચાર કરી એ કન્યાના જ્યાં બંને પગ પકડી અને જ્યાં પછાડવા જાય હાથમાંથી કન્યા છટકી અને અષ્ટભુજાધારી જગદંબાનું રૂપ લીધું અને જોરથી ચરણોની ઠોકર કંસના મુખ પર મારતા કહેવા લાગી, અરે તું મને શું મારી રહ્યો છે? તને મારવા વાળો તો ક્યારનો વ્રજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે. અને જ્યાં કંસને ખબર પડી કે મને મારવા વાળો તો વ્રજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે, અને ત્યારે કંસે બધા દૈત્યોની ઇમરજન્સી મીટિંગ બોલાવી અને અહીંયા ગોકુળમાં નંદ મહોત્સવની તૈયારી ચાલવા લાગી. તો બતાવો ક્ષયનું વર્ણન સાંભળવું છે, મીટિંગનું કે નંદ મહોત્સવનું? હા કે ના તો પાડો? શું બોલે ખબર ના પડી? નંદ મહોત્સવ. અને જ્યાં ગોકુલની અંદર સવાર પડી અને નંદ બાબાને ખબર પડી કે મારા ઘરમાં લાલાનું પ્રાગટ્ય થયું છે, અને નંદ બાબા તો એવા હરખાયા કહેવાય છે કે એ જ વખતે 2 લાખ ગાયોનું દાન કર્યું. દરેકના શિંગડા સોનેથી મળ્યા, પગની ખરી ચાંદીથી મળી, ઉપર રેશમી વસ્ત્ર પાથર્યું. તો કોઈએ કહ્યું કે 2 લાખ ગાયને શણગારવામાં કેટલો સમય લાગે? તો નંદ બાબાએ થોડા સમયમાં કેવી રીતે દાનમાં આપી દીધી? તો કહેવાય કે જુઓ, અહીંયા તો સાક્ષાત ભગવાન પ્રગટ્યા છે. હવે મને બતાવો, આપણે ઓરડામાં લાઈટ ચાલુ કરીએ તો પ્રકાશ ક્યાં થાય? ઓરડામાં.
અને શહેરના મેઇન પાવર હાઉસની સ્વિચ ઓન કરીએ તો આખું શહેર જગમગવા લાગે, એવી રીતે અહીંયા તો તિલોકના નાથ પ્રગટ્યા છે. તો એક ગાયને શણગારવામાં જેટલો સમય લાગ્યો એના દ્રવ્ય અને ક્રિયા બધી ગાયમાં વ્યાપ્ત થઈ ગયા. અને એક ગાયને શણગારવાના સમયમાં 2 લાખ ગાયો શણગારાઈ ગઈ અને દરેકનું દાન કર્યું છે. અને દૂર દૂરથી વજવાસીઓ આવી રહ્યા છે અને નંદ બાબાને કહી રહ્યા છે, નંદ બાબા બધાઈઓ, નંદ બાબા બધાઈઓ. નંદ બાબા કહે, અરે પેલા મને મારા લાલાના દર્શન તો કરાવ. બધા કે એમને એમ નહીં ચાલે, પુત્રનું મુખ જોવું છે તો પેલા મંગલ સ્નાન કરવું પડશે. નંદ બાબા કંઈ કહેવા જાય એનાથી પહેલા 4 ગોપ આયા, નંદ બાબાને ઉઠાઈને લઈ ગયા, સીધા યમુનાજીમાં પધરાયા અને બધાઈ આપતા કહેવા લાગ્યા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલકી. 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 નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અને જ્યાં આખા વજની અંદર આ વાત ફેલાઈ, દૂર દૂરથી બધા વ્રજભક્તો આવવા લાગ્યા. અને જ્યાં પ્રભુ પ્રગટ્યા છે એ સમાચાર વ્રજભક્તોને મળ્યા. અને એમ કહેવાય બધા જ વ્રજભક્તોના ઇન્દ્રિયોની વચ્ચે મીઠો કલહ થઈ ગયો. સ્વાગત છે, પૂજ્ય બાવાશ્રી પધારી રહ્યા છે. બધા જ વ્રજભક્તોના આખા વ્રજમંડળની અંદર જ્યાં વાત ફેલાઈ અને જ્યાં ગોપીઓને ખબર પડી કે અમારા પ્રભુ પ્રગટ્યા છે, અને સૌથી પહેલા ગોપીઓના ઇન્દ્રિયોની વચ્ચે મીઠો ઝઘડો થયો. સૌથી પહેલા કહેવા લાગ્યા, કાન જુઓ, સૌથી ભાગ્યશાળી છીએ તો કોણ? કાન કહે અમે. બોલે કેમ? પ્રભુના પ્રાગટ્યની વધાઈ કોણે સાંભળી? બોલે અમે સાંભળી. ભાગ્યશાળી અમે. ત્યારે નેત્રો કહેવા લાગે, અરે રહેવા દો, રહેવા દો, ભાગ્યશાળી તો અમે છીએ. બોલે કેમ? તમે તો વધાઈ સાંભળી, પણ અમે તો પ્રભુના દર્શન કરીશું. ત્યારે હાથ કહેવા લાગ્યા, અરે રહેવા દો, રહેવા દો, ભાગ્યશાળી તો અમે છીએ. બોલે કેમ? તમે તો ખાલી દર્શન કરશો, અમે તો પ્રભુને હાથમાં તેડીશું, હાથથી રમાડીશું. ભાગ્યશાળી તો અમે છીએ. ત્યારે હૃદય કહેવા લાગ્યું, અરે રહેવા દો, રહેવા દો, ભાગ્યશાળી તો અમે છીએ. બોલે કેમ? બોલે તમે હાથમાં લેશો, પણ હૃદયમાં પ્રીત જોશે ને તો પ્રભુ પ્રસન્ન થશે, માટે ભાગ્યશાળી તો અમે. અને ત્યારે ચરણ કહેવા લાગ્યા, તમે બધા ઝઘડો કરતા રહો, મારે અહીંયાથી ક્યાંય આગળ જવું નથી. અને બધી ઇન્દ્રિયો આવી અને હાથ જોડીને કહેવા લાગી, અરે ચરણ દેવતા, અરે ચરણ દેવતા, સૌથી મોટા તો તમે છો, કારણ કે તમે લઈને જશો તો ત્યાં પહોંચાશે. અને જ્યાં ચરણને વિનંતી કરી અને ચરણમાં એવો સામર્થ આવ્યો કે ભાગતા ભાગતા ગયા અને નંદાલયની બહાર ગાવા લાગ્યા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિએ ઘોડા દિએ દિએ ઘોડા દિએ ઓર દિએ પાલકી. હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ
જ્યાં નંદરાયજી એટલા મહામના થયા, એટલા મહામના થયા, અને નંદરાયજી એટલું દાન આપે છે, એટલું દાન આપે છે કે દાન લેતા લેતા લોકો થાક્યા, પણ નંદરાયજી આપતા આપતા નથી થાકતા. અને પછી તો વ્રજભક્તો પણ ડરી ડરીને બાજુમાંથી જાય. જો કદાચ નંદરાયજી જોઈ ગયા અને પાછું કંઈક આપી દીધું તો રાખીશું ક્યાં? અને એક ગોપ નંદાલયની બહારથી બચીને માણ જાય, ક્યાંક નંદરાયજી જોઈ ન જાય. અને ત્યાં જ નંદરાયજીની દ્રષ્ટિ પડી. એ કહે, અરે ગોપ ઉભો રે. પેલો કે ના, મૂકવાની જગ્યા નથી, પણ તું હવે મળ્યો છે તો તને ફરી વધાઈ આપીશ. બોલે શું? બોલે જા તને 5000 ગાય આપું છું. પેલો કે હમારે રહેવાના ફાંફા છે તો 5000 ગાયોને રાખીશ ક્યાં? ખવડાવીશ શું? બોલે બધી ચિંતા તું મને આપ, હું બધું કરી દઈશ, પણ આ તને આપી. ગોપ ચાલતો ચાલતો આવ્યો પોતાના ઘરે. હવે એની પત્ની ત્યાં ઊભી હતી. એણે કહ્યું, અરે તમે કંઈક સાંભળ્યું છે? નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે, ચાલો આપણે પણ જઈએ અને કંઈક વધાઈ લઈને આવીએ. એ ગોપ કહે, હું વધાઈ લઈને જ આવી રહ્યો છું. ઝોલો ગોતવા લાગી, બતાવો વધાઈ ક્યાં છે? બોલે એવી વધાઈ મળી છે કે જે ઝોલામાં આવે એવી નથી. બોલે કેમ? શું વધાઈમાં લઈને આવ્યા? બોલે નંદરાયજી મને 5000 ગાય દાનમાં આપી. અને પેલી વિચિત્ર આમ થઈ ગઈ, ચોંકી ગઈ. બોલે શું આપ્યું? 5000 ગાય. હવે એને કોણ સાચવશે? એને કોણ ખવડાવશે? કોણ નવડાવશે? હમણાં જાઓ અને પાછી આપીને આવો. પેલો કે નંદરાયજી આટલા ભાવથી, આટલા પ્રેમથી આપ્યું છે તો પાછું કેવી રીતે આપું? બોલે હું કઈ સાંભળવા તૈયાર નથી. હમણાં જાઓ ને 5000 ગાય પાછી આપીને આવો. પેલો ગોપ કે હવે મારે કહેવું શું? એણે કહ્યું, અરે તું બિલકુલ સાચું કહે છે. આ તો બાબા જ્યારે કહેતા હતા કે 5000 ગાય તને આપું છું, મેં તો એક ટાઈમે ના પાડી દીધી, મારે ન જોઈએ. તો પછી લઈને કેમ આવ્યા? એ તો મને એક વિચાર આવ્યો ને એટલે લઈને આવ્યો. પેલી કે શું વિચાર આવ્યો? બોલે વિચાર એ આવ્યો કે આ 5000 ગાય નંદ બાવા દાનમાં આપે છે, તેવું કરીશું, એમાંથી 2500 ગાય તારા ભાઈને ઘેર મોકલવી છે અને 2500 તારા જીજાજીને ત્યાં. અને પેલી એવી હરખાઈ ગઈ કે હજી મળતી હોય તો હજી એક આંટો મારી આવો. અને આખા ભજની અંદર એવો આનંદ ઉત્સવ છવાઈ રહ્યો છે. દૂર દૂરથી ગોપો આવે છે, દૂર દૂરથી ગોપીઓ આવે છે અને આવીને નંદ મહોત્સવ બનાવી રહ્યા છે. અને જ્યાં દૂર દૂરથી ગોપો આવ્યા અને ગોપો આવીને શું જુએ છે કે નંદાલયની અંદર એટલી ભીડ કે બિચારા ગોપોને આવવાની જગ્યા નહીં. કારણ કે અંદરની બધી જગ્યા બધી ગોપીઓએ રોકી લીધી હતી અને અંદર જવાની જગ્યા નહીં. તો કહે કે પ્રભુના દર્શન કઈ રીતે થાય? અને વધાઈ આપવા આવ્યા છે તો દર્શન કર્યા વિના જઈશું નહીં. ત્યાં એક ગોપ આવ્યો અને કહે કે એવા સમાચાર લઈને આવ્યો છું, તમે બધા પ્રસન્ન થઈ જશો. બોલે શું? પ્રભુના દર્શન કરવા છે ને? બોલે હા. તો જો આ ઉપરની જે બારી દેખાય ને, બરાબર એની નીચે ઠાકોરજી પાલનામાં પહોળી રહ્યા છે. અને બધા સાંભળતાની સાથે એવા હરખાઈ ગયા કે હવે પ્રભુના દર્શન થઈ જશે. પણ કહે ભાઈ, પેલી બારીની નીચે ઠાકોરજી પહોળે છે, પણ એ બારી કમથી કમ 60 ફીટ ઉપર છે, તો ચડવું કેવી રીતે? એક ગોપ કે એમાં શું થઈ ગયું? એક ઘોડો બને, એની ઉપર બીજો, એની ઉપર ત્રીજો, એની ઉપર ચોથો, એની ઉપર 10મો, 15મો, 20મો, 25મો, 30મો કરતા કરતા પ્રભુના દર્શન થઈ જશે. ત્યારે પહેલા કહું, ભાઈ આ આઈડિયા તો બહુ સારો છે, પણ પહેલા એ ચોખવટ કરો કે સૌથી નીચે કોણ રહેશે અને સૌથી ઉપર કોણ જશે? જે ઉપર જશે એને તો દર્શન થશે અને જે નીચે રહેશે બિચારાની ચટણી બનવાની છે. કોઈ નીચે રહેવા તૈયાર નહીં. દરેકને એમ કે અમે ઉપર જઈને પ્રભુના દર્શન કરીએ. અને બધાને તાપ થવા લાગ્યો. ત્યાં એક ગોપ આવ્યો અને કહે કે ભલે તમને દર્શન થતા હો તો હું નીચે રહેવા તૈયાર છું. ભલે મને દર્શન ન થાય, પણ તમને દર્શન થશે ને, મને લાગશે કે તમારા સુખમાં મારું સુખ. અને એ સૌથી નીચે રહ્યો, એની ઉપર બીજો, ત્રીજો, ચોથો, 5મો, 25મો, 50મો એમ કરતા કરતા લડી ઝઘડીને જે સૌથી ઉપર આવ્યો કે પહેલા દર્શન હું કરું,
અને એણે બારીમાંથી જોયું તો એને પ્રભુના દર્શન ન થયા. પ્રભુ વિચાર કરે, આ તો લડી ઝઘડીને ઉપર આવ્યો છે, પણ મારો સાચો ભક્ત તો એ છે જેણે પોતે લાભ ન લઈ બીજાને લાભ આપ્યો. તો જે ઉપર ચડ્યો એને દર્શન ન થયા, પણ જે સૌથી નીચે રહ્યો હતો એણે જોયું કે એની સામે ઠાકોરજી પાલનામાં ઝૂલી રહ્યા છે. અને જ્યાં પ્રભુને ઝૂલતા જોયા એનાથી ન રહેવાયું, અને જ્યાં પ્રભુને ઝૂલાવા ભાગ્યો ઉપરના બધા ટપકી પડ્યા નીચે. અને જ્યાં બધા પડ્યા નીચે, કોઈના હાથમાં દહીં આવ્યું, કોઈના હાથમાં માખણ આવ્યું, અને એકબીજાના મુખમાં મળવા લાગ્યા અને કહેવા લાગ્યા, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી દિએ ઘોડા દિએ, હાથી દિએ ઘોડા દિએ, નંદ ઘેરા નંદ ભયો, હાથી દિએ ઘોડા દિએ, નંદ ઘેરા નંદ ભયો, હાથી દિએ ઘોડા દિએ, હાથી દિએ ઘોડા દિએ. અને કહેવાય છે કે પ્રભુના પ્રાગટ્યથી થોડા સમય પૂર્વ બરસાનામાં રાવલમાં એક સુંદર કન્યાનો જન્મ વૃષભાંજીને ત્યાં થયો હતો. પણ એ કન્યાના જન્મતાની સાથે જ એના નેત્ર બંધ હતા. અને જ્યાં નેત્ર બંધ હતા, બધા આવીને કહે કે આટલી સુંદર કન્યા છે પણ એના નેત્ર બંધ કેમ છે? ત્યારે નારદજી આવીને કહ્યું, આ કન્યાને કોઈ રોગ નથી, પણ જેને જોવા માટે આનો જન્મ થયો છે હજી એ પ્રગટ્યા નથી. અને કહેવાય, ગોકુલમાં જ્યારે વધાઈ ગાઈ ગઈ, રાવલ કે કહે ગોપ આજ વ્રજ ધૂનિયો, કાન દે દે સુનો બાજે ગોકુલ મંદલરા. અને જ્યાં ગોકુલની અંદર નંદ મહોત્સવની ધ્વનિ એટલી ઉઠી કે એ રાવલ સુધી ગઈ. અને જ્યારે રાધાજીના કર્ણમાં એ શબ્દો પડ્યા અને રાધાજીએ પોતાના નેત્ર ખોલ્યા, અને વૃષભાનજી વિચાર કરે, જેને જોવા માટે આ જન્મી છે એ પ્રગટી ગયા છે, તો એવું કરો, બીજો કોઈ આવીને સંબંધ નક્કી ન કરી લે, હમણાં જાઓ અને સગાઈનું શગન લઈને જાઓ. અને ત્યાં બધા છોકરાઓ નંદ મહોત્સવ મનાવતા હતા. ત્યાં બરસાનાથી બધા આવ્યા શગુન લઈને. બોલે, આ શેનો શગુન છે? બોલે, આ પ્રભુ સાથે સગાઈ કરવાનો. બધા છોકરાઓ કે અમારી આટલા વર્ષોથી વાત ચાલે છે, ક્યાંય કંઈ સેટ થતું નથી, આ તો જન્મ્યો અને માંગવું આવ્યું. અને બધા કહેવા લાગ્યા, આજની કો બરસાને સે આયો ટીકો, આજની કો બરસાને સે આયો ટીકો, નંદ મહર ને ધોટા જાયો, નંદ મહર ને ધોટા જાયો, આજની કો બરસાને સે આયો ટીકો, આજની કો બરસાને સે આયો ટીકો. ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ. એક સાથે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એક સાથે હાથ ઉપર, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ફરી એક વાર, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ખૂબ જ આનંદ અને પ્રસન્નતાનો વિષય છે. આપણા સૌના મધ્યમાં અમારા કાકાજી પૂજ્ય શ્રી વસંતકુમારજી મહારાજ, શ્રી પૂજ્ય કાકાજી પધારી રહ્યા છે. તો તાળીઓ નાદથી આપણે આપનું સ્વાગત કરીશું. અને જુઓ, જ્યાં નંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાં આપનું પદાર્પણ થયું છે. તો હું આપને વિનંતી કરીશ કે જોડે જોડે શ્રી ગુસાઈજીનો પણ પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે તો આપના દ્વારા જ આપની પ્રતીક્ષા થઈ રહી છે. અહીંયા ઉપરનો અને માલ્ય અર્પણ શ્રી ગુસાઈજીને આપના હસ્તે જ તિલક અને ઉપરનો માલ્ય અર્પણ કરવામાં આવશે. અને જોડે જોડે આપણે
શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ પણ જોડે બનાવીશું. જો બધા ચૂપચાપ બેઠા હતા અને લાગ્યું કે આ શીતકાલમાં પણ વસંત ઋતુ આપના આગમનથી આવી ગઈ છે. બધાના નેત્રરૂપી પુષ્પો ખીલી રહ્યા છે એવું લાગી રહ્યું છે. બધાના મનરૂપી ભ્રમરો પ્રભુના રસનું પાન કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. આપશ્રી દ્વારા પણ પુષ્ટિ માર્ગના અનેક પ્રચારના કાર્યો ઉપરાંત જેની નિતાંત આવશ્યકતા હતી એવા સમાજ ઉપયોગી સમાજલક્ષી કાર્યો પણ આપના દ્વારા ખૂબ જ થઈ રહ્યા છે. એના દ્વારા યુવા પેઢી પણ ખૂબ જોડાઈ છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. અને જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણને માલા તિલક થઈ રહ્યું છે તો જોડે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાગટ્ય ઉત્સવ પણ નંદ મહોત્સવની આગળ જોડે મનાઈ લઈએ. આજ વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. અરે આજ વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. અરે આજ વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હરે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે મારી માનુની મંગળ ગાય છે. હારે સજી સોળ શણગાર રે ચાલી વ્રજના રે પ્રગટ્યા શ્રી જય હો પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હરે આજ વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હા પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. અને જ્યાં ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ આખા વ્રજની અંદર મનાવવામાં આવી રહ્યો છે અને એક એક જન પ્રભુના દર્શન માટે આવે છે અને પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી વૈકુંઠમાં લક્ષ્મીજીને કે મારા પ્રભુ પ્રગટ્યા છે. અને લક્ષ્મીજી મનોમન એવા હરખાવા લાગ્યા. કોઈએ પૂછ્યું કે આપ આટલા કેમ હરખાવો છો? લક્ષ્મીજી કહે કે મને એ સૌભાગ્ય મળવા જઈ રહ્યું છે જ્યાં જગતમાં કોઈ સ્ત્રીને ન મળે. કોઈએ કહ્યું કયું સૌભાગ્ય? તો લક્ષ્મીજી કે પોતાના પતિને ઘોડિયામાં ઝૂલતા જોવાનો સૌભાગ્ય. એ કોને મળે? અને મને મળવા જઈ રહ્યો છે તો હું બ્રજમાં જઈને મારા પ્રભુના દર્શન કરવા જઈશ. એમ વિચાર કરી જ્યારે લક્ષ્મીજી પધાર્યા ભૂતલમાં અને આપણા ભગવદીઓ એમના કીર્તન સાહિત્યમાં આ લીલાઓનું વર્ણન કરે છે. વ્રજના રસિક ભક્તો પણ આ લીલાઓનું વર્ણન કરતા કહે છે કે જ્યારે લક્ષ્મીજી ભૂતલમાં પધાર્યા અને વ્રજમાં આવીને જુએ છે કે અહીંયા પ્રભુ પ્રગટ્યા છે તો ક્યાં પ્રગટ્યા છે? કારણ કે વ્રજના પ્રત્યેક ઘરને બધા વ્રજભક્તોએ એટલું સુંદર સજાવ્યું હતું કે એમ લાગે કે પ્રભુ માત્ર નંદાલયમાં નહીં પણ પ્રત્યેક ગોપીઓના ઘરમાં પણ પ્રગટ્યા છે. લક્ષ્મીજી વિચાર કરે આમાંથી પ્રભુ ક્યાં પ્રગટ્યા હશે? ત્યાં સામે મોટું ભવન જોયું
અને એવું સુંદર સજાવેલું હતું. લક્ષ્મીજીને લાગ્યું જરૂર પ્રભુ આમાં પ્રગટ્યા હશે, અને લક્ષ્મીજી સીધા અંદર ઘૂસ્યા અને એ ઘરની ગોપી પ્રભુના દર્શન કરવા માટે જતી હતી. અને જ્યાં લક્ષ્મીજીને જોયા જાણી ન શકી, કહેવા લાગી, અરે કોણ છો? બહાર જાઓ, બહાર જાઓ, મારે પ્રભુના દર્શન માટે જવું છે. લક્ષ્મીજી કહે, આખી દુનિયા મને કહે મારા ઘરમાં આવો, મારા ઘરમાં આવો, પણ આ બ્રજની ગોપી કેમ છે જે કહે છે કે બહાર જાઓ? બિચારીને ખબર નહીં હોય કે હું કોણ છું. જાણશે કે હું સ્વયં લક્ષ્મીજી છું, બિચારી કેવી ભાવિગોળ થઈ જશે. લક્ષ્મીજીએ કહ્યું, જાણે છે કે હું કોણ છું? બોલે, કોણ છો? તો બોલે, હું લક્ષ્મીજી છું. તો કહે, લક્ષ્મીજી છો તો વૈકુંઠમાં પધારો, મારે તો મારા પ્રભુના દર્શન કરવા જવું છે. અને લક્ષ્મીજી એવા ચોંકી ગયા કે પ્રભુ વજમાં આવીને એક વાત તો હું સમજી ગઈ કે વજમાં આવીને મારા પ્રભુ લક્ષ્મીનાથ નહીં, વજમાં આવીને મારા પ્રભુ ગોપીનાથ થઈ ગયા છે. માટે અહીંયા લક્ષ્મીજી બનીને જઈશ તો પ્રભુના દર્શન નહીં થાય. અહીંયા પ્રભુના દર્શન કરવા છે તો ગોપી બનીને જવું પડશે. અને આપણા ભગવદીઓ વર્ણન કરે છે કે સુંદર માલણનું રૂપ લીધું અને ફૂલ વેચવાના બહાનાથી આપ નંદાલયની બહાર આવ્યા. જ્યાં જોયું કે અંદર પ્રભુ બિરાજે છે તો જઈને દર્શન કરી આવ. અને લક્ષ્મીજી સીધા અંદર ઘૂસ્યા અને બીજી બે ગોપીઓ આવી અને બે ગોપી આવીને પૂછે, અરે કોણ છો? ક્યાં જાઓ છો? લક્ષ્મીજી ચોંક્યા કે પ્રભુ આપના દર્શન માટે આટલી ભારે સિક્યોરિટી, પણ હું તો દર્શન કરીને જઈશ. બોલે, અંદર ક્યાં જાઓ છો? કોણ છો? લક્ષ્મીજી કહ્યું, હું તો માલણ છું. અચ્છા, તો અંદર કેમ જાઓ છો? બોલે, હું તોરણ બાંધવા માટે આવી છું. અચ્છા, તોરણ બાંધવા માટે આવ્યા છો તો મને બતાવો, તોરણ ઘરની અંદર બંધાય કે બહાર બંધાય? એ કહે, બંધાય તો બહાર. તો પછી બહાર બાંધી દો, અંદર કેમ જાઓ છો? અને આવીને સુંદર તોરણ લક્ષ્મીજી બાંધ્યા અને કહે, પ્રભુ ગમે તેવી પરીક્ષા કરો, આપના દર્શન કર્યા વિના જવાની નથી. અને જ્યાં મોકો મળ્યો અને લક્ષ્મીજીએ પાછા અંદર ઘૂસ્યા અને જ્યાં પાછા અંદર ગયા, પાછી બે સખી આવી અને કહે, હવે ક્યાં જઈ રહ્યો છો? બોલે, કોણ છો? બોલે, માલણ. તોરણ બાંધવા આવ્યા હતા ને? બોલે, હા. તોરણ બંધાઈ ગયા? બોલે, હા, બંધાઈ ગયા. તો હવે અંદર કેમ જાઓ છો? બોલે, આ તોરણ બાંધ્યા ને એની નોછાવર લેવા જાઉં છું. ગોપીઓ કહે, હમણાં અમારા પ્રભુ પોઢી રહ્યા છે, મૈયા એમને પોઢાવી રહી છે અને આપ નોછાવર લેવા જશો? આપને નોછાવર જોઈએ છે? બોલે, હા. ફેલાવો આપની ઝોલી. અને લક્ષ્મીજીએ ડરતા ડરતા પોતાની ઝોલી ફેલાવી. ત્યાં કોઈ ગોપીએ પોતાના હાથના કડા નાખ્યા, કોઈએ પોતાના માથાનો ટીકો નાખ્યો, કોઈએ ગળાનો હાર નાખ્યો, કોઈએ પોતાની બંગડીઓ નાખી અને જોત જોતામાં લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લક્ષ્મીજી પોતાની ઝોલી જુએ અને ગોપીઓનું મુખ જુએ, પોતાની ઝોલી જુએ, ગોપીઓનું મુખ જુએ અને લક્ષ્મીજી વિચાર કરે કે આજ સુધી આખી દુનિયાએ પોતાની ઝોલી મારી સામે ફેલાવી છે, પણ આ ભજની ગોપી કેટલી ધનવાન છે કે એમણે આજે લક્ષ્મીજીની ઝોલી પણ ભરી દીધી. અને કેમ ન હોય? જે પ્રભુ એમને વશ થયા છે પછી એમને બીજી કોઈ અપેક્ષા હોઈ શકે? અને જ્યાં લક્ષ્મીજી પણ વિચાર કરે કે જ્યાં મારા પ્રભુને એટલું સુખ છે એ સ્થાનને છોડીને હું કેમ જાઉં, ક્યાં જાઉં? માટે શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી, લક્ષ્મીજી પણ ત્યાં આવીને બિરાજમાન થયા. અને કહેવાય કે જ્યારે ભગવાન પ્રગટ્યા છે એ સમાચાર કૈલાશમાં શિવજીને મળ્યા. શિવજી પણ વ્યાકુલ થયા પ્રભુના દર્શન માટે અને યોગીનું રૂપ લઈને આપ પધાર્યા. અને જ્યાં રોજ રોહિણીજી કોઈ પણ મહાત્મા આવે એને કંઈક ને કંઈક ભિક્ષા આપે, પણ આજે જ્યારે શિવજી પધાર્યા છે અને ભિક્ષા આપવા ગયા, શિવજી કહે કે હું હઠયોગી છું અને લાલાના દર્શન કરવા માટે આવ્યો છું. લાલાના દર્શન કર્યા વિના જઈશ નહીં. મારે ભિક્ષા કંઈ જોઈતી નથી, પણ ભિક્ષા આપવી હોય તો લાલાના દર્શન કરાવો. જઈને રોહિણીજીએ મૈયાને કહ્યું કે કોઈ બહાર બાબા આવે છે અને કહી રહ્યા છે કે મારે તો લાલાના દર્શન કરવા છે. બોલે, કેવા લાગે છે? બોલે, અંગ ભભૂત લગાઈ છે, ગળામાં મુંડમાલા છે, સર્પ છે. મૈયા કે તો મારો લાલો ડરી જાય, એમને કહી દો બહાર નહીં લાવો. રોહિણીજીને કહ્યું, બાબા કહે કે હું તો હઠયોગી છું અને નક્કી કરીને આવ્યો છું કે પ્રભુના દર્શન કર્યા વિના જઈશ નહીં. બોલે, હમણાં બહાર નહીં લાવો, કોઈ વાંધો નહીં, ભણવા માટે બહાર તો જશે ત્યારે દર્શન કરીને જઈશ. રોહિણીજી જઈને મૈયાને કહ્યું, મૈયા કહે બાબાને કહી દો કે ભણાવવા માટે શિક્ષકને ઘરે બોલાવીશ, પણ આને બહાર નહીં કાઢો. પાછા અંદર ગયા અને અંદર જઈને કહે કે જો બાબા મૈયા તો લાવવાની ના પાડે છે. બાબા કે મને જયારે ઉતાવળ નથી, જ્યારે મોટો થશે તો એના લગ્ન તો કરશે ને, જ્યારે વરઘોડો નીકળશે ત્યારે દર્શન કરીને જઈશ.
જઈને રોહિણીજી કહે મૈયા બાબા પણ માનતા નથી. એ કહે કે મોટો થશે, એનો વરઘોડો નીકળશે ત્યારે દર્શન કરીને જઈશ. મૈયા કહે છે કે બાબાને કહી દો આખી જિંદગી કુંવારો રાખીશ પણ બહાર નહીં કાઢો. અહીંયા મૈયાએ માનતી નથી અને બાબાએ માનતા નથી. અને પ્રભુને ખબર પડી ગઈ કે બહાર શિવજી પધાર્યા છે અને મૈયા મને બહાર લઈને જતી નથી. અને પ્રભુ પણ મળવા માટે એવા આતુર થયા અને એવી લીલા કરી કે પ્રભુ જોડ જોડથી રુદન કરવા લાગ્યા. ને જ્યાં પ્રભુ રડવા લાગ્યા અને ત્યારે લાગ્યું કે જરૂર આટલા લોકો આવે છે, જરૂર કોઈની મીઠી નજર લાગી ગઈ રહી છે. તો આ નજર કેવી રીતે ઉતારીએ? રોહિણીજી કે બહાર બાબા આવ્યા છે, લાગે છે બહુ પહોંચેલા, બોલે એમની પાસે લઈને જઈએ. અને જ્યાં મૈયા પ્રભુને લઈને બહાર આવ્યા અને જ્યાં શિવજીને જોયા, પ્રભુ મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. અને શિવજીએ પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા, આપનું હૃદય પણ ભરાઈ આવ્યું, આંખોમાં પ્રેમાશ્રુ આવવા લાગ્યા. અને કહે જો આ બાબાને જોઈને મારો લાલો તો પ્રસન્ન થઈ ગયો છે. બાબા બહુ પહોંચેલા લાગે છે, જરા પૂછું. એ કહે બાબા કૃપા કરીને બતાવો કે મારા લાલાના જીવનમાં કોઈ કષ્ટ તો નથી ને? શિવજી કે એમને એમ ન કહું, મારા હાથમાં આપો તો કહું. મૈયા કહે બાબા આપના ગળામાં સર્પ છે તો મારો લાલો ડરી જશે, મારો લાલો ડરી જશે. બંધ થઈ ગયું. કોઈ બી ચેન્જ ના કરો, જેમ છે એમ રહેવા દો. બોલીએ કૃષ્ણ કનૈયા, શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી વલ્લભાધીશ કી જય. અને જ્યાં वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. बलिहारी महारानी जी की बलिहारी. બોલીએ શ્રી વલ્લભા. શ્રી વલ્લભ વિઠ્ઠલ गिरधारी जी की बलिहारी. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. बलिहारी बलिहारी महारानी जी की बलिहारी. આપણી મધ્યમાં ઉપસ્થિત છે શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, હરિભાઈ ઠુમર, વિપુલભાઈ ઠેસિયા, હરદેવભાઈ ગઢવી. ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વિપુલભાઈ ઠેસિયા મંચ પર પધારી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. શ્રી વિપુલભાઈ ઠેસિયા. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય.
બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. થોડીક ટેકનિકલી પ્રોબ્લેમ છે. શ્રી ભાગવત ભગવાન કી જય. તો શિવજી કહે છે કે હું બતાવું તો ખરા, પણ મારા હાથમાં પ્રભુને આપો તો હું કહું. મૈયા કહેવા લાગી, બાબા આપના ગળામાં સર્પ છે, મારો લાલો ડરી જશે. ત્યારે શિવજી મનમાં અને મનમાં કહે, મૈયા તને શું બતાવું, મારા તો ગળામાં સર્પ છે, પણ તારો લાલો તો શેષ સૈયામાં સુવા વાળો છે. શાંતાકારમ ભુજગ શયનમ, એને વળી શેની બીક. અને ત્યાં ડરતા ડરતા જ્યારે મૈયાએ પ્રભુને બાબાના હાથમાં આપ્યા અને હાથમાં જ્યાં પ્રભુને લીધા, શિવજીની પણ સમાધિ લાગી ગઈ, આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા. અને મૈયાએ કહ્યું, બાબા કૃપા કરીને બતાવો, મારા લાલાને કોઈનાથી ભય તો નથી ને? અને શિવજી કહે, અરે મૈયા, જેનાથી ભય પણ ભયભીત થતો હોય એને વળી બીક શેની? એને કોનાથી ભય હોય? અને ડરતા ડરતા મૈયાએ બીજો પણ એક પ્રશ્ન પૂછી જ લીધો કે બાબા શું બતાવું, જ્યારથી લાલાનો જન્મ થયો છે બધી ગોપીઓ મને આવીને તાના આપે છે કે તારો લાલો બહુ સાવરો છે, તો કોઈ પોતાની કન્યા એને પરણાવશે નહીં, તો કૃપા કરીને બતાવો કે મારા લાલાના લગ્ન થશે કે નહીં. શિવજી મૌન થઈ ગયા, કઈ જવાબ ના આપ્યો. કારણ કે જો આ સાસુમાને ખબર પડશે કે એક નહીં 16,000 આવવાની છે, શું દશા થશે કે જ્યાં આજના જમાનામાં એક સાચવવામાં ભારે પડી જાય તો 16,000 ને કેમ સાચવવી? અને જ્યાં ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને નંદ બાબાને યાદ આવ્યું કે કંસને વાર્ષિક કર આપવાનું બાકી રહી ગયું છે, અને એટલા માટે પોતે મથુરા ગયા. અને જ્યારે મથુરા જઈને કંસને પણ મળ્યા, અને ત્યારે જ અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે કંસને ખબર પડી ગઈ કે મને મારવા વાળો વ્રજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે, અને એને બાલ ઘાતીની પૂતનાને પોતાની પાસે બોલાવી. અને આ પૂતના કોણ છે? પૂતના તો અવિદ્યા નષ્ટા ગંધ માત્ર વશેષિતા. પંચ પર્વા અવિદ્યા એને કહેવાય પૂતના. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ પંચ પર્વા અવિદ્યા એનું નામ છે પૂતના. અને કંસે પૂતનાને બોલાવીને કહ્યું કે જાઓ અને જઈને બ્રજમાં 6 મહિના સુધીના જેટલા પણ બાળકો છે એ બધાને મારી દો. અને જો ભગવાન ક્યાં પ્રગટ્યા છે? બોલે ગોકુલમાં. અને આ પૂતના એટલે અવિદ્યા. એનું શું કામ? આપણા હૃદય રૂપી ગોકુલમાં પ્રગટેલા પ્રભુને આપણાથી દૂર કરી દેવા. અને એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો, મથુરા એટલે શું? મથુરા એટલે આપણું મન. અને ગોકુળ એટલે શું? ગોકુળ એટલે આપણું હૃદય. અને જ્યારે પ્રભુ પ્રગટ્યા છે તો ક્યાં પ્રગટ્યા છે? બોલે આપણા હૃદય રૂપી ગોકુલમાં. અને કંસ પૂતનાને ક્યાં મોકલવા માંગે છે? આપણા હૃદય રૂપી ગોકુલમાં પ્રગટેલા પ્રભુને આપણાથી દૂર કરવા માટે. અને જ્યારે આપણા હૃદયમાં પ્રગટેલા પ્રભુને આપણાથી દૂર કરવા માટે પૂતનાને મોકલે છે, ત્યારે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે પૂતના ગોકુળમાં ક્યારે આવી શકે? કે જ્યારે નંદ બાવા પણ ગોકુલમાં ન હોય અને ગાયો પણ ગોકુલમાં ન હોય. જો નંદ બાવા ગોકુળમાં હોય અને ગાયો ગોકુળમાં હોય તો પૂતનાની હિંમત નથી, અવિદ્યાની હિંમત નથી કે ગોકુલમાં પ્રવેશ કરી શકે. આને બહુ તાત્વિક અર્થમાં સમજજો. ભગવાન પ્રગટ્યા છે ગોકુલમાં, અને એમ કહ્યું નંદ બાબા ગોકુલમાં હોય અને ગાયો ગોકુલમાં હોય તો પૂતના આવી શકતી નથી. પણ એ વખતે નંદ બાવા એટલે કોણ? નંદ બાવા એટલે જીવ. ગાયો એટલે કોણ? ગાયો એટલે ઇન્દ્રિયો. અને એમ કહ્યું જ્યાં સુધી નંદ બાવા ગોકુળમાં અને ગાયો ગોકુળમાં, ત્યાં સુધી પૂતના રૂપી અવિદ્યા ગોકુળમાં આવી શકતી નથી. એનો મતલબ એમ કે ગોકુળમાં પ્રભુ પ્રગટ્યા છે અને નંદ બાવા ગોકુળમાં અને ગાયો ગોકુળમાં. એનો અર્થ
જ્યાં સુધી જીવ ભગવાનની સન્મુખ છે અને જ્યાં સુધી ઇન્દ્રિયો ભગવાનની સન્મુખ છે ત્યાં સુધી અવિદ્યારૂપી પૂતના આવી શકતી નથી. પણ એ વખતે નંદ બાબા ગયા હતા મથુરા કંસને વાર્ષિક કર આપવા માટે, એટલે કે આ જે જીવ ભગવાનથી વિમુખ અને ગાયો ગઈ હતી વનમાં ચરવા માટે, એટલે કે ઇન્દ્રિયો પણ ભગવાનથી વિમુખ, અને ત્યારે પૂતનાને અવસર મળ્યો આ ગોકુલમાં પ્રવેશ કરવાનો. અને જ્યાં ગોકુળની અંદર સુંદર સ્ત્રીનું રૂપ લઈને હાથમાં કમળનું પુષ્પ ફેરવતી ફેરવતી જ્યારે નંદાલયની બહાર આવી, બહાર મૈયા અને રોહિણીજી બેઠા હતા. વિચાર કરે આ તો બહુ મોટા ઘરની કોઈ વહુ લાગે છે, અહીંયા કેમ આવી હશે? આવીને કહે કે મેં સાંભળ્યું છે તમારે ત્યાં બહુ સુંદર લાલાનું પ્રાગટ્ય થયું છે, તો હું પણ એના દર્શન કરવા આવી છું. અને મૈયા તો એવા ગજગજ ફૂલાઈ ગયા કે આટલા મોટા ઘરની સ્ત્રી મારા લાલાના દર્શન કરવા આવી છે. બોલે તમે કંઈક બેસો, તમારા માટે લઈને આવો. અને જ્યાં એ લોકો કંઈક લેવા માટે ગયા, પૂતનાને અવસર મળ્યો અને સીધી પૂતના અંદર ઘૂસી અને પાલનામાં પડેલા પ્રભુના દર્શન એવી રીતે કર્યા જેમ રાખમાં ઢંકાયેલો અગ્નિ હોય એવી રીતે પ્રભુના દર્શન કર્યા. અને પૂતનાને લાગ્યું અરે આ બાળકને મસળતા શું વાર લાગશે, પલવારમાં મળસી દઈશ એમ વિચાર કરી જ્યાં પૂતના ભગવાનને લેવા માટે નીચે ઝૂકી, આચાર્યો કહે છે કે ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા, પૂતનાને દ્રષ્ટિનું દાન ના આપ્યું. આપણા અલગ અલગ આચાર્યોએ એના અલગ અલગ અનેક અર્થ કર્યા છે કે શા માટે દ્રષ્ટિનું દાન ન આપ્યું. એમ પણ કહેવાય છે કે નેત્ર બંધ કર્યા પ્રભુએ શાના માટે? કે પૂતનાના ગયા જન્મને યાદ કરે છે કે પૂતના હું તને જાણી ગયો કે તું કોણ છે, તું ઓર કોઈ નહીં, બલિરાજાની કન્યા રત્નમાલા છે. કારણ કે જ્યારે બલિરાજાની પાસે ભગવાન વામન પધાર્યા ત્યારે વામન સ્વરૂપને જોઈને રત્નમાલાના મનમાં વિચાર આવ્યો હતો, જો કેવું સુંદર બાળક છે, જે માનું સ્તનપાન કરતું હશે એને કેવું સુખ મળતું હશે, વાત્સલ્ય ભાવ જાગ્યો. પણ જ્યાં એ જ વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધર્યું, બલિનું સર્વસ્વ લઈ લીધું, ત્યારે રત્નમાલાના મનમાં વિચાર આવ્યો આને તો મારી દેવો જોઈએ. અને બે વિપરીત ભાવ આવ્યા. ભગવાન કે આગલા જન્મમાં પૂતના બનીને આવજે, તારા બંને મનોરથ પૂરા થઈ જશે. અને જ્યાં પૂતના ભગવાનને તેડીને અને પોતાનું વિષ પીવડાવવા જાય છે, ભગવાન કહે છે કે જો તું મને વિષ પીવડાવવા આવી છે એની સાથે તારા પ્રાણોને પણ પી જઈશ. અને જ્યાં પૂતના પોતાનું વિષ પીવડાવવા લાગી, ભગવાને બંને હાથે કસીને પૂતનાને પકડી. બોલે બે હાથે કસીને કેમ પકડી? તો મહાપ્રભુજી કહે કે એક હાથે સાધનનું દાન આપ્યું અને એક હાથે ફલનું દાન આપ્યું. અને જ્યાં પૂતનાના વિષ્ણુપાન ભગવાન કરવા લાગ્યા અને પૂતના ચીસો પાડવા લાગી, સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, મને છોડો મને છોડો. અને મહાપ્રભુજી કહે છે કે પ્રભુને એમ લાગ્યું કે પૂતના ભગવાનની સ્તુતિ કરે છે અને બે વાર બોલી મને છોડાવો, યાની કહી રહી છે કે હે પ્રભુ મને પાપની બેડીથી પણ છોડાવ ને પુણ્યની બેડીથી પણ છોડાવ, મને સ્થૂલ દેહથી પણ છોડાવ ને સૂક્ષ્મ દેહથી પણ છોડાવ, મને પિયરની આસક્તિથી પણ છોડાવ અને સસુરાલની આસક્તિથી પણ છોડાવ. હે પ્રભુ મને મુક્ત કરો. અને ભગવાને એનો મનોરથ પૂરો કરવા માટે જ્યાં એના પ્રાણોને પીવાનો પ્રારંભ કર્યો, અને જ્યારે ભગવાન કોઈનો સ્પર્શ કરે છે ત્યારે એનું કપટ રૂપ રહી શકતું નથી, એ મૂળ રાક્ષસીના રૂપમાં આવીને ઉડવા લાગી. અને જ્યારે ભગવાને એના પ્રાણોનું પાન કર્યું ત્યારે ભયંકર ગર્જના કરતી કરતી નીચે પડી અને જે એક વાટિકા હતી એની ઉપર પડી અને બધા વૃક્ષો ચૂર ચૂર થઈ ગયા. અને એવો અવાજ આવ્યો, લોકો ભાગતા ભાગતા દર્શન કરવા આવ્યા કે શું થયું. જોયું તો એવી ભયંકર રાક્ષસી પડેલી છે. બધા કે આ રાક્ષસી મરી તો મરી, પણ એક કામ કરીને ગઈ, પોતાના ચિતાની વ્યવસ્થા પોતે કરી ગઈ છે. જો આ બધા વૃક્ષો તૂટી ગયા તો આપણને લાગે પૂતના પડી અને આ બધા વૃક્ષો તૂટી ગયા, પણ મહાપ્રભુજી કહે છે કે વ્રજના પ્રત્યેક વૃક્ષ એ પણ વૈષ્ણવ છે, તો પછી આ વાટિકા કેમ નષ્ટ થઈ? તો એક આચાર્ય અર્થ કરે છે કે આખા વ્રજની અંદર આ એક જ વાટિકા એવી હતી જે કંસની હતી. આની અંદર જેટલા ફૂલ ઉગતા કંસ માટે જતા, જેટલા ફળ ઉગતા કંસ માટે જતા, યાની વ્રજમાં રહીને પણ ભગવત સેવા ઉપયોગી નથી. અને પૂતના પડી તો એ જ નષ્ટ થઈ. બધા ભાગતા ભાગતા આવ્યા. એક સખી ડરીને પ્રભુને લઈ આવી અને જ્યારે પૂતનાના
અંગો કાપી એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે કહેવાય છે એમાંથી ચંદનની સુગંધ ચારો ઓર વ્યાપ્ત થઈ. ત્યારે બધા કહે, અરે પૂતના તો રાક્ષસી છે, ભગવાનને મારવા માટે આવી છે, પણ જ્યારે એને બાળવામાં આવી ત્યારે એના દેહમાંથી ચંદનની સુગંધ કેમ નીકળી? ત્યારે સુખદેવજી કહે, અરે કોઈ બાલ ભાવથી પ્રભુની સેવા કરે તો એની પણ દુર્ગતિ થતી નથી, પણ આ પૂતના તો કેવી ભાગ્યશાળી કે જેનું સ્તનપાન સ્વયં ભગવાને કર્યું, પછી એની દુર્ગતિ કેમ કરીને થઈ શકે? અને એનો ઉદ્ધાર ભગવાને કર્યો. અને બધી ગોપીઓ ડરી ગઈ કે ભગવાનને આ પૂતનાનો સ્પર્શ થયો છે તો એને શુદ્ધ કેવી રીતે કરવા? કોઈ કહે કે આમ કરો, કોઈ કહે આમ કરો, કોઈ કહે ગાયનું પૂંછડું માથે ફેરવો, કોઈ કહે કે ગૌમૂત્રથી સ્નાન કરાવો. ભગવાનને પણ લાગ્યું કે હવે બધા અખતરા મારી ઉપર થવાના છે, અને પૂતના કવચ દ્વારા ભગવાનનું શુદ્ધિકરણ ગોપીઓ કરે છે અને કહે છે, અવ્યાધોંગ્રિમણિમસ્તવજાન્વથો યજ્ઞોચ્યુતકટિતટં જઠરં હયાસ્ય રત્કેશવસ્ત્વધુર ઈશ ઇનસ્તુ કંઠં વિષ્ણોર્ભુજં મુખમુરુક્રમૈશ્વરકં. અને જ્યારે પૂતના કવચ દ્વારા ભગવાનનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, અને આ સ્તોત્રનું એટલું મહત્વ, આ કવચનું એટલું મહત્વ છે કે આજે પણ યદિ કોઈ બાળક બીમાર રહેતું હોય, સ્વસ્થ ન થતું હોય, તો આ સ્તોત્રનો પાઠ કરીને યદિ કોઈ આપે તો તરત પ્રભુની કૃપાનો અનુભવ થાય. કારણ કે આ પૂતના કવચમાં છે શું? પ્રભુના જ નામ છે. અને મેં પહેલા જ કહ્યું હતું ને કે પ્રભુનું નામ ભક્તોની રક્ષા પણ કરે અને ભગવાનની પણ કરે. અને જ્યાં પૂતના ગઈ અને મૈયા પણ એટલી ડરી ગઈ કે ભગવાનને બહાર લાવતી નથી. રોજ હજારો ગોપીઓ આવીને પ્રતીક્ષા કરે કે પ્રભુ આપના દર્શન ક્યારે થાય, પ્રભુ આપના દર્શન ક્યારે થાય. પણ મૈયા એટલી ડરી ગઈ છે કે ક્યાંક બીજી પૂતના આવી ગઈ તો માટે બહાર લઈ જવાનું ટાળે છે. પણ થોડા સમય પછી ભગવાને જાતે પડખું ફર્યું, ને જ્યાં જાતે પડખું ફર્યું, મૈયા એટલી રાજી થઈ ગઈ, જો મારા લાલન હવે મોટા થઈ રહ્યા છે, જાતે પડખું ફર્યું, માટે હવે બહાર લઈ જવામાં કોઈ વાંધો નથી. તો બધા ગોપીઓને કહ્યું કે હું કાલે તમને મારા લાલનના દર્શન કરાવીશ. અને બધી ગોપીઓ દૂર દૂરથી આવી છે, કોઈ ખિલોના લઈને આવી છે, કોઈ ઠાકોરજી માટે વસ્ત્ર લઈને આવી છે. અને મૈયા બધાની સામે ઠાકોરજીને લઈને પધાર્યા. બધા આવીને દર્શન કરે છે. અને જ્યાં દર્શન કરતા કરતા હવે ગોપીઓ એક ખોળામાંથી બીજા ખોળામાં, બીજા ખોળામાંથી ત્રીજા ખોળામાં લઈ જાય, ત્યાં પ્રભુ પણ હવે થાક્યા. અને જ્યારે પ્રભુ થાક્યા ત્યારે પ્રભુ પણ હવે રુદન કરવા લાગ્યા. અને જ્યારે પ્રભુ રુદન કરવા લાગ્યા તો મૈયાને લાગ્યું કે મારા પ્રભુને હવે નિંદર આવે છે, અને આટલી બધી ગોપીઓ આવી છે, જો અંદર પોઢાવા માટે જઈશ તો આ ગોપીઓનું સમાધાન કોણ કરશે? અને જો પોઢાવા નહીં જાઉં તો લાલન રડે છે તો શું કરું? ત્યાં દ્રષ્ટિ પડી, સામે એક ગાડું હતું, અને ગાડાની ઉપર તો દૂધ દહીંના માટલા પડ્યા હતા. અને લાગ્યું કે ઉપર તો ન પોઢાવાય, નીચે ઘોડિયું બાંધી અને મૈયાએ પ્રભુને ઘોડિયું બાંધી અને મૈયાએ પ્રભુને પોઢાવ્યા. અને જ્યાં ગાડાની નીચે મૈયાએ પ્રભુને પોઢાવ્યા તો એ વાત પ્રભુને ગમી. તમને બધાને કેવી રીતે ખબર છે? એ વાત પ્રભુને ન ગમી. બોલે કેમ ન ગમી? પ્રભુ કહે આ જગતમાં હંમેશા જળ નીચે હોય અને ચેતન ઉપર સવારી કરતો હોય, પણ મૈયા આ શું કર્યું? જળ ગાડું ઉપર અને હું ચેતન નીચે. અને હું તો રસો વૈશ છું. અને જુઓ, લૌકિક દૂધ દહીં રૂપી રસ ઉપર અને રસો વૈશ નીચે. આ વસ્તુ પ્રભુને ન ગમી અને પ્રભુએ લાત મારીને એક ગાડું તોડી દીધું, જેને કહેવાય શકટ ભંજન લીલા. અને આ શકટ ભંજન લીલા શું છે? આપણા આચાર્યશ્રી કહે છે કે સંસારમાં રહેલી જીવોની આસક્તિને તોડવા માટે આપે શકટ ભંજન લીલા કરી. કારણ કે શકટ એટલે ગાડું પ્રતીક છે આપણા સંસારનો, અને સંસાર રૂપી ગાડાના બે પૈડા એટલે પતિ અને પત્ની.
અને જ્યારે એમના જીવનમાં લૌકિક રસો ઉપર આવી જાય અને ભગવાન ગૌણ થઈ જાય તો ભગવાન કે એવા સંસારરૂપી ગાળાને હું લાત મારીને તોડી દઉં છું. જુઓ, જીવનમાં જ્યારે ભગવાન કરતા પણ જગતના લોકો આપણને મહત્વ ન લાગે ત્યારે આ શકટભંજન લીલા થાય. અને એ જ લીલા આ પ્રભુએ કરી છે. તો આપણા મધ્યમાં પોરબંદર ઉપર જેની ખૂબ કૃપા અને ખૂબ વૃષ્ટિ પેઢીઓથી થતી આવી છે અને આ ભૂમિને જે સતત સિંચન કરીને સનાત કરી રહ્યા છે, આપના કાર્યો દ્વારા, આપની પ્રવૃત્તિ દ્વારા સતત વૈષ્ણવમાં એક જાગૃતિ આવે